ખ્યાલ આવ્યો? એટલે જીવન ઘડતર અને પર્સનાલિટી ઘડતર એ બંનેમાં ફરક એટલો જ કે પર્સનાલિટી ઘડતર એ તમારી પોતાની પ્રાઇવેટ ઘડતરની વાત છે અને જીવન ઘડતર એક ટોટલ ગ્રોથની વાત છે, ટોટલ ઘડતરની વાત છે. તો સૌથી પહેલા જીવન ઘડતર આપણે કરવાનું નથી, અથવા એ બાજુ વિચારવાનું નથી. જીવન ઘડતર થઈ જાય તો વાત આખી અલગ છે, પણ આપણું લક્ષ્ય ન હોવું જોઈએ કે મારે જીવન ઘડતર કરવા નીકળવું છે, કે મારે એના માટેના પ્રયત્નો શરૂ કરવા છે. પ્રયત્નો શરૂ કરવાના છે પોતાની જાતને ઘડવા માટેના. શેના માટેના? તો ઘડતર કરવું એટલે શું? પોતાની જાતને કેળવવી, પોતાની જાતને બનાવવી. ખ્યાલ આવ્યો કે નહીં? આપણી જાત આમ તો બને છે, મોટી થતી જાય છે, શારીરિક રીતે તો મોટી થતી જાય છે, પણ ઇમોશનલી મોટી થતી જાય છે, માનસિક રીતે મોટી થતી જાય છે. માણસની 30 વર્ષની ઉંમર હોય કે 25 વર્ષની ઉંમર હોય, પણ એનું મગજ 16 વર્ષની ઉંમર જેટલું જ હોય તો એનું ઘડતર થયું ગણાય? તો આ ઘડતરની જરૂરિયાત છે કે નથી? દિવસો રોજે રોજ પસાર થતા જાય છે, ઉંમર રોજે રોજ મોટી થતી જાય છે, પણ એ ઉંમરની સાથે સાથે આપણો વિકાસ થાય છે. આપણો વિકાસ એટલે માનસિક વિકાસ અને ઇમોશનલી વિકાસ. શારીરિક વિકાસ તો થાય. તમારો હાથ કાલે નાનો હોય તો થોડોક મોટો થઈ જાય, અમુક ઉંમર પછી પાતળો હોય તો જાડો થઈ જાય, વાળ નાના હોય તો મોટા થઈ જાય, દાંત નાના હોય તો મોટા થઈ જાય, એ બધું તો બરોબર. પણ માનસિક વિકાસ થાય એ કરવો પડે. જો આપણે આપણી જાતને કોઈને આધારિત રાખીએ, કે જેમ જીવીએ છીએ એમ જીવીએ છીએ, રિક્ષાવાળા કોઈ ભાઈ હોય કે કોઈ મજૂર કરનારો ભાઈ હોય કે એક જે ભણેલો માણસ હોય, એ બસ રોજે રોજ રૂટીન કામ કર્યા કરે, કે ઓફિસે આવે, કામ કરે અને ઘરે જતો રહે, તેમાં પોતાની જાત કેળવે ક્યારે? તો એને પહેલા ખબર હોવી જોઈએ કે મારે મારી જાત કેળવવાની છે, અને શું કામ? વાય, મારે શું કામ મારી જાતને કેળવવાની છે? આ પ્રશ્ન તમને બધાને હોવો જોઈએ. તમે જેટલા લથડિયા ખાઓ છો જીવનમાં, જેટલા દુઃખી થાવ છો, જેટલા જે સમયે તમને અશક્તિ અનુભવાય છે કે ભાઈ આ હું નથી કરી શકતો, આ પરિસ્થિતિ હું હેન્ડલ નથી કરી શકતો, ત્યાં તમને ખબર પડવી જોઈએ કે હું એટલા માટે નથી કરી શકતો કારણ કે મારામાં પ્રોપર ઘડતર થયું નથી. ખ્યાલ આવ્યો? મોંઘી ગાડીમાં સસ્તી ગાડીમાં ફરક શું? પેલી વધારે પાવરફુલ છે તો એ વધારે રોડ ઉપર પરફોર્મન્સ સારું આપશે, અને પેલી વ્યવસ્થિત નથી ઘડાયેલી એટલે ઓછી પાવરફુલ છે. તો ઘડતરથી પાવર વધે છે. આ એક યાદ રાખજો. તમારું જેમ જેમ ઘડતર થતું જાય છે એમ એમ તમારો પાવર વધતો જાય છે. આપણે અત્યારે બાહ્ય પાવરમાં વધારે માનતા થઈ ગયા છે. કેવી રીતે? કે મારી પાસે એક કાર હોય, હું એક ધારાસભ્ય બની જાઉં, કે હું એક મોટો બિઝનેસમેન બની જાઉં, હું એક સેલિબ્રિટી બની જાઉં, મારી પાછળ પોલીસવાળા રખડતા હોય, મારી આજુબાજુમાં બોડીગાર્ડ વાળા હોય, મારી પાસે આવા કપડાં હોવા જોઈએ, મારી પાસે મેં આવું માથું ઓળવેલું હોવું જોઈએ. બાહ્ય પાવર પ્રત્યે આપણે વધારે આકર્ષિત છીએ. સાચી વાત કે ખોટી વાત? મારી પાસે મોટું ઘર હોવું જોઈએ, પણ આપણે આપણો આંતરિક પાવર વધારવા માટે ક્યારેય સમજતા નથી. આપણે બહાર ભલે ગમે એટલા સોંટા પાડીને ઘરે વી આવ્યા, આપણને ખબર જ પડે કે હું આ જગ્યાએ નબળો છું. તમારી બહાર એન્ટ્રી પાડી દીધી તમે, પણ કેટલી વસ્તુમાં તમને ખબર પડતી નથી. કેટલી વસ્તુમાં તમે સાવ નબળા છો એ તમને તો ખબર જ છે, પણ તમે તમારી જાતની સામે જોવા માંગતા જ નથી. તમે તમારી ખામીઓ સામે જોવા માંગતા જ નથી. એટલા માટે આપણે ઘડતર તરફ જતા જ નથી. મોટાભાગના લોકો જે સાધુ સંતોને સાંભળવા માટે જાય છે, એ પણ એવું દેખાડવા માટે જાય છે કે હું જેન્યુન માણસ છું, સજ્જન માણસ છું, એટલે કથામાં બેઠો છું. ખરેખર કથા સમજવા માટે કેટલા જણા જાય છે? એવા કેટલા લોકો કે જે ખરેખર ભૂખ્યા છે કે નહીં યાર, મારે આ વસ્તુ મારા જીવનમાં એટલી બધી તકલીફો ચાલે છે ને મને આવડતી જ નથી, હું અહીંયા જઈશ ને તો કદાચ ત્યાંથી આ શીખી જઈશ અને શીખી ન જ આવીશ. અત્યારે બધા જ મહાન લોકોની બાજુમાં ફોટો ખેંચાવડાવે છે, પણ મહાન માણસની બાજુમાં 5 મિનિટ બેસીને એનો કઈ લાભ લે છે ખરા? નહીં. XYZ ધર્મગુરુ છે, તમે એની બાજુમાં ફોટો ખેંચાવીને સ્ટેટસમાં મૂકશો, પણ ધર્મગુરુની બાજુમાં તમે ક્યારે એનો પ્રોપર લાભ લીધો છે
હે ધર્મગુરુ, મારા જીવનની અંદર આટલી આટલી તકલીફો છે, તમે મને ટિપ્સ ના આપો, સજેશન ના આપો કે મારે આ તકલીફો કેવી રીતે દૂર થાય, કે મને તમે દોરો ધાગા ના આપો, મને એ શીખવાડો કે હું કાયમ માટે આવી તકલીફોને કેવી રીતે હેન્ડલ કરી શકું. આપણે આપણા સદગુરુઓ પાસે શું માંગીએ છીએ કે હે ભગવાન, મારી આ તકલીફ તું કાઢી નાખી, પૈસાની તાણ છે પૈસાની તાણ કાઢી નાખી, આ તકલીફ છે તો આ તકલીફ કાઢી નાખને એમ નહીં, સતત મારા જીવનમાં જયારે જયારે આ તકલીફ પડે ત્યારે મને હેન્ડલ કેમ કરવું એ શીખવાડી દે. જે તમને ડિપેન્ડન્ટ રાખે એ ગુરુ કેવા, તમને આધારિત રાખે, એને આધારિત રાખે. આજે હું તમને કોઈને આધારિત રાખું કે ભાઈ કાંઈ પણ તકલીફ પડે મારી પાસે આવી જજો, હું તમારી તકલીફ દૂર કરી દઈશ, તો એવો કેવો ગુરુ કે જે સામેવાળાને ઓલવેજ અપંગ રાખે. ગુરુ એવો હોવો જોઈએ કે હું તમને સશક્ત બનાવી દઉં, જેથી કરીને તમારે મારી બાજુમાં આવવાની જરૂર જ ન પડે. એ સાચો ગુરુ. અત્યારના ગુરુઓ શું કરે છે, જે ખોટા છે ખરેખર એ તમને એની આધારિત જ રાખશે, કાંઈ પણ કામ હોય મને યાદ કરશે. પણ શું કામ તમે એને ખોટો વહેમ શું કામ પોરવી દો છો કે એ તમને યાદ કરવાથી તકલીફ એની જતી રહેશે? એને તમે કેમ તૈયાર નથી કરતા? એની પર્સનાલિટી કેમ ડેવલપ નથી કરતા? તમે એનું વ્યક્તિત્વ કેમ ડેવલપ નથી કરતા આખું? તો પાછો એનો ધર્મનો જે દીખતો ધંધો હોય, જેના નામે ધંધો ચલાવીને બેઠા હોય, એ ભાંગી જાય. ખ્યાલ આવ્યો? આજે હું તમને ત્રણેયને સશક્ત કરી દઉં તો કાલ સવારે તમે મને સાંભળવા જ ન આવો. એટલે હું ક્યાંક ને ક્યાંક મારા મનમાં ખોટ છે કે તમે બધા, કે તમારી જેવા હજી બીજા 300 આમાં એડ થાય અને મને સાંભળતા રહે. તમારો વિકાસ થાય કે ન થાય એ મારે નહીં જોવાનું, મારી પાસે ઓડિયન્સ કેટલું વધ્યું એ મારે જોવાનું. બધા આમ જ કરે છે. તો ઘડવાની જે પ્રક્રિયા છે અને ઘડવાની જે બાબત છે એ ખરેખર સ્વથી શરૂ થાય છે અને સ્વથી પૂરી થાય છે. આ યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? ઘડવાની પ્રક્રિયા અને ઘડવાની જે બાબત છે એ સ્વથી શરૂ થાય અને સ્વથી પૂરી થાય. બીજાને આધારિત રહેવાનું નથી. ઘડતર ક્યારેય કરવાની વસ્તુ નથી, મતલબ કરાવવાની વસ્તુ નથી, કરવાની વસ્તુ છે. એક વખત નસરુદ્દીન શાહને કોઈ પત્રકારે પૂછ્યું કે સાહેબ એક્ટિંગ કેવી રીતે છે, એક્ટિંગ બાબતે કઈક ટિપ્સ આપો, તમે કેવી રીતે કરાય એમ. ત્યારે એમને કીધું કે એક્ટિંગ શીખાઈ નહીં જાતી, એક્ટિંગ શીખી જાતી. તમારે શીખવાની વસ્તુ છે, એ શીખવાડવાની વસ્તુ નથી કે તમે આમ બોલજો, આમ તેમ બોલજો, વગેરે બોલજો, ઢીકણું બોલજો. જે એક્ટિંગનો ધંધો નાખીને બેઠા છે એને તો આ વાક્ય ગમવાનું નથી જ. ખ્યાલ આવ્યો તમને આખી વસ્તુ? તો ઘડતરની પ્રક્રિયામાં બને ત્યાં સુધી ડિપેન્ડન્ટ ન રહેવું. તમે જે શીખો એ સાચું, તમે જે સમજો એ સાચું, પણ એક બારી એવી રાખવી કે આ 100% ફાઇનલ નથી. આની અંદર પણ કંઈક નવું આવશે તો હું સ્વીકારવા તૈયાર છું, હું ફ્લેક્સિબલ છું. ખ્યાલ આવી ગયો ભાઈ? ઓકે. પછી એટલે એક વસ્તુ તમારે એ સમજવાની છે કે ઘડતર શું કામ જરૂરી છે? કારણ કે આપણા પોતાના જીવનના નાના મોટા સંઘર્ષોને હેન્ડલ કરવા માટે જરૂરી છે અને પ્રોપર આનંદ તમને મહેસૂસ થાય એના માટે જરૂરી છે. તમને પ્રોપર આનંદ મહેસૂસ થવો જોઈએ. જીવનમાં આપણે એટલા ઇનસેન્સિટિવ બની ગયા છીએ, એટલે કે અસંવેદનશીલ બની ગયા છીએ, આપણે પોતાની જાતને ઘડી નથી. હવે હું બીજા વિષય બાબતે તમને વાત કરું કે તમે તળાવે ફરવા માટે ગયા, તમે ડુંગરોમાં ફરવા માટે ગયા અને તમે અસંવેદનશીલ છો. અસંવેદનશીલ એટલે ખબર પડી? સેન્સિટિવિટી તમારામાં ન હોય એટલે તમને દરેક વસ્તુ એનો અહેસાસ ઓછો થતો હોય. તમને ઠંડા પવનનો અહેસાસ બહુ ઓછો થતો હોય, તમને મધુર અવાજ આવતો હોય પક્ષીઓનો, એનો અહેસાસ ઓછો થતો હોય. તમે ખાલી બસ હોવ ત્યાં, બધું સાંભળતા હોય, બધું જોતા હોય, એક મશીન જોતું હોય એ રીતે. તો એ ઇનસેન્સિટિવ કહેવાય, અસંવેદનશીલતા. અને જો તમે મેક્સિમમ સંવેદનશીલતા તમારામાં આવે તો તમે દરેક વસ્તુ મહેસૂસ કરતા શીખશો, એનો અહેસાસ કરતા શીખશો. એ તમારામાં ઉતરશે, એ અવાજ પણ તમારામાં ઉતરશે, એ પવનનો સ્પર્શ પણ તમારામાં ઉતરશે. તો એના માટે પણ આપણે આપણી જાતને ઘડવી પડે. તો જો ઘડતર આપણું કેળવાયેલું થયેલું હોય, કેળવાઈને આપણું ઘડતર થયેલું હોય તો તમે મેક્સિમમ સેન્સિટિવ થઈ શકશો. અને સેન્સિટિવિટી જે છે ને એ તમને લાઈફ આપે છે. ઇનસેન્સિટિવિટી લાઈફ નથી આપતી.
સાચી વાત કે ખોટી વાત તમારા મતે? સાચું. આજે બે જણા સાથે રહેતા હોય અને એકબીજાને હગ કરીને બેઠતા હોય, ભલે પતિ પત્ની છે, પણ બે વચ્ચે જે સેન્સિટિવિટી હોવી જોઈએ એ નથી, તો એનું કોઈ મહત્વ ખરું? પણ બે જણા સાવ પ્રેમી પ્રેમિકા છે, ભલે એના કોઈ સંબંધો નથી સામાજિક રીતે બંધાણા કે બતાણા, પણ બે અડે છે તો એકબીજાને સેન્સિટિવિટી ફીલ થાય છે. ધેટ ઇઝ લાઈફ. એ જીવન છે. એક કલાક તમે એની સાથે જે પસાર કરેલો સમય છે એ જીવન છે. ધીસ ઇઝ લાઈફ. તો તમે તમારી જાતને જો કેળવતા રહેશો, બનાવતા રહેશો, ધીરે 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 ધીરે, તો તમને એ સેન્સિટિવ બનાવશે, તમને જીવન આપતી જશે. નહીતર તમને આ જીવન છે કે નહીં એ બોરિંગ લાગવા માંડશે. તમને કોઈ સંવેદના જ નહીં થાય એક વસ્તુની. સારી વાતની પણ સંવેદના નહીં થાય અને ખરાબ બાબતની પણ સંવેદના નહીં થાય. આજે આપણી બાજુની અંદર આટલા માણસો મર્યા, આપણને અંદરથી આમ દુઃખ, હૃદય દુખે ખરું? નહીં. ખાલી સમાચાર સાંભળ્યા આપણે, ઇટ્સ એન્ટરટેનમેન્ટ. ઓહો 30 મર્યા, હમણાં તો મને ખબર હતી 32 મળ્યા, હમણાં તો એવા સમાચાર આવ્યા 35 મર્યા. આપણા માટે એ આંકડો જે છે કે નહીં, એ એક રેસનો આંકડો કેમ હોય? કયો ઘોડો આગળ થયો, અને જે આપણે રાજી થઈ. કોઈ ક્રિકેટ મેચ રમાતી હોય, આને કેટલા આટલા રન કર્યા, ઓહો તો આને આની કરતા વધારે કર્યા, વધારે રન કર્યા, એમાં આપણે રાજી થવાનું હોય, એવું આપણું મગજે સ્વીકાર લીધું છે. સો કહેવાની ભાવાર્થ કે આપણે ટેકનિકલ થતા જઈએ છીએ, ઇમોશન લેસ થતા જઈએ છીએ. એટલે જ નરસિંહ મહેતાએ શું લખ્યું કે વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પોતાની પીડ નહીં, પરાઈ પીડ જાણે રે. એ તમને ટચ થાય, એની પીડ તમને જણાય, તમને અનુભવાય. એક શબ્દ છે ગુજરાતીમાં સહાનુભૂતિ, સાંભળ્યો છે તમે? સહાનુભૂતિ, સહ અનુભૂતિ, મતલબ એને જેવી અનુભૂતિ થાય છે એવી ને એવી તમને અનુભૂતિ થાય, એનું નામ સહાનુભૂતિ. તો આ સહાનુભૂતિ ઘણી વખત ગિફ્ટમાં મળી જતી હોય છે, વારસામાં મળી જતી હોય છે, પણ ઘણી વખત આને કેળવવી પડતી હોય છે. આ સેન્સિટિવિટી જે છે એ કેળવવી પડતી હોય છે. ખ્યાલ આવે? તો તમે તમારી જાતને સતત ઓબ્ઝર્વ કરતા રહી, તમારી જાત સાથે વાતો કરતા રહી, એટલીસ્ટ જોતા તો રહ્યો જ કે હું શું કરી રહ્યો છું, મારી સાથે શું થઈ રહ્યું છે. એટલીસ્ટ તમને એટલી ખબર હોવી જોઈએ. તો ઘડાવા માટે એક મહત્વનું પરિબળ જે છે એ છે સેલ્ફ અવેરનેસ, એટલે કે સ્વજાગૃતિ, પોતાના પ્રત્યેની જાગૃતિ. ઓકે, તો ઘડતર કેમ જરૂરી છે એ તમને ખ્યાલ આવ્યો? ઓકે, પછી ઘડતર કોણ કરી શકે? તમે પોતે જ. તમારે જ્યાં જ્યાં મદદની જરૂર હોય, જ્યાં જ્યાં સપોર્ટની જરૂર હોય, ત્યાં તમે સપોર્ટ લેજો કોઈ વ્યક્તિનો. બાકી તમે સેલ્ફ રીતે ઘડાજો. મનોમંથન જેટલું કરશો સરસ સારી દિશામાં, એટલું તમે મેક્સિમમ ડેવલપ થતા જશો. બીજું કે કયા કયા પાસાથી આપણું ઘડતર થવું જોઈએ? તો કે એક માનસિક રીતે અને એક ભાવનાત્મક રીતે, બે રીતે આપણું ઘડતર થયેલું હોવું જોઈએ, આપણો વિકાસ થવો જોઈએ. બરાબર છે? હવે આપણે ક્યારે એવું માનશું કે આપણું ઘડતર થતું જાય છે, બહેતર થતું જાય છે, અથવા તો થઈ ગયું છે? ક્યારે એવું માનશું? એ છે ને નિર્ણય શક્તિ છે. તું જે વાત કરે છે કે નહીં કે ભાઈ હવે હું એટલો હોશિયાર બની ગયો છું કે હવે હું મારા નિર્ણય ખુદ લઈ શકું છું. નિર્ણય શક્તિ એક બૌદ્ધિક ક્ષમતા છે, બૌદ્ધિક હોદ્દો છે. જેવી રીતે કેમ એક માણસ એક ક્લાસ 3 માંથી ક્લાસ 1 એ પહોંચી જાય તો એમ સમજવાનું કે પહેલા ક્લાસ 3 હતો, હવે ક્લાસ 1 થયો, તો એનો એક હોદ્દો વધી ગયો, એનો એક લેવલ વધી ગયું, એની ક્ષમતા વધી ગઈ અંદરથી, એટલા માટે અહીંયાથી અહીંયા પહોંચી ગયો. એટલે નિર્ણય શક્તિ જે છે એ બુદ્ધિનું એક લેવલ છે કે પહેલા નીચું હતું, હવે વધી ગયું. પણ હું વાત કરું છું માનસિક વિકાસની, જેમાં તમે તમારો બુદ્ધિનો પ્રોપર ઉપયોગ કરી શકો સ્વ અર્થે અને બીજા અર્થે, અને એક ઇમોશનલ ડેવલપમેન્ટ. આ બંને જ્યારે પેરેલલ એક સાથે વિકસે તો ઘડતર થયું ગણાય. બે માંથી એક ખાલી વિકસે, ભલે ગમે તેટલું વધારે વિકસે, તો પ્રોપર અને પૂરતું ઘડતર થયું ગણાય નહીં. ખ્યાલ આવ્યો? તો ઘડતરમાં તમે જ્યારે પણ તમને એવું લાગે કે હું ભાવનાત્મક રીતે
ઘણો સારો થઈ ગયો છું પહેલા કરતા. પહેલા મારી ભાવનાઓ નેગેટિવ હતી, પહેલા મારી ભાવનાઓ જે છે એમાં નકારાત્મકતા વધારે હતી, કોઈકની નિંદા હું વધારે કરતો તો હવે નથી કરતો. પહેલા મને બીજા પ્રત્યે વધારે ગુસ્સો આવતો હતો જે હવે નથી આવતો. પહેલા હું કોઈને માફ ઝડપથી નહોતો કરી શકતો, પણ હવે હું વધારે ઝડપથી માફ કરી દઉં છું. તો જો આવો વિકાસ તમારામાં ધીરે ધીરે થતો જાય તો સમજવાનું કે તમારું ઘડતર થતું જાય છે. તો આપણે ખબર તો પડે આપણે પહોંચ્યા ક્યાં. મારે 50 કિલોમીટર દૂર જવું છે અને વચ્ચે પેલો માઇલસ્ટોન આવે. માઇલસ્ટોન એટલે ખબર પડે ને તમને, પેલો પથ્થર જેમાં બતાવેલું હોય કે આટલા કિલોમીટર આ ગામ બાકી એમ. તો આપણને ખબર પડે કે હા અડધે પહોંચી ગયા, હવે અડધું બાકી છે. તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે તમે પહોંચ્યા છો ક્યાં. ખ્યાલ આવ્યો કે નહીં? તમારે એ જોતું રહેવાનું છે. નહીતર અમુક લઘુતા ગ્રંથિમાં જો તમે રહેશો કે યાર હું તો નકામો માણસ છું, મારાથી કોઈ દિવસ કઈ સારું થતું નથી અને હું કોઈ દી આગળ વધી શકીશ નહીં, ભલે હું બધું સમજુ છું પણ મારાથી થતું નથી કાંઈ, એવું જ મગજમાં રાખ્યા કરશો તો તમે ક્યારેય ઘડતર તમારું પોતાનું કરી શકશો નહીં. ઘડતર કરવા માટે જેમ સ્વ જાગૃતિની જરૂર છે એમ સેલ્ફ રિસ્પેક્ટની પણ જરૂરી છે, સ્વમાનની. તમારે પોતાની જાતને પ્રેમ કરવો પડશે, તમારે તમારી જાતને આદર કરવો પડશે. તમને અત્યાર સુધી 50 લોકોએ ભલે કીધું હોય કે તમે નકામા છો, તમે ડબલા છો, તમારે તમારી જાતને કેવો જોશે કે હું નકામો નથી, હું કામનો વ્યક્તિ છું અને હું ડબલો નથી, હું હોશિયાર છું, સમજદાર છું, એવું તમારે તમારી જાતને સતત કેવું જોશે. તમને શરૂમાં અજુગતું લાગશે, નવું લાગશે, આ શું? ખ્યાલ આવ્યો? તો બસ આટલી જ વાત. ઘડતર વિશે બીજી લાંબી ચર્ચા નહીં કરી, ટૂંકામાં જેટલું જાજુ સમજીએ આપણે ઘડતર વિશે એટલું આપણું. આજથી આપણે એવું નક્કી રાખશું કે મારું ઘડતર હું પોતે કરીશ, બીજાને આધારિત રહીશ નહીં, કે બીજાની રાહે નહીં રહું કે મારી જીવનમાં કોઈ એવો ફરિંદો માણસ આવે કે જે મને કેળવે, મને સાચવે, મને સમજાવે. તમારે જ તમારી જાતને સમજાવવાની છે. આશા રાખવાની. આશા ખરાબ વસ્તુ નથી. ઘડવાની બાબતમાં તમારે તમારી જવાબદારી પોતાએ લેવાની. આશા રાખવાની વાત નથી. તમે આશા મતલબ શું કે મારા દુઃખની અંદર કોઈક મને આવી જશે, મસીહન મને હેલ્પ કરીને જશે, તો તમે જ પોતાના મસીહા કેમ નથી બનતા? આશા રાખો. આશા આખી જિંદગી હોપ ઉપર ચાલે છે ને, આશા ઉપર ચાલે છે આખી. એટલે આશા માણસની એવી નહીં કે કોઈ નકારાત્મકતા નહીં રાખવાની, કોઈ માણસ છે જ નહીં, પણ આશા પહેલા તમારી જાત પાસેથી રાખો. કારણ કે તમારું પોતાનું કોણ, સૌથી નજીક તમારી કોણ? તમે પોતે. તમને સૌથી વધુ ઓળખનાર કોણ આ દુનિયામાં? બાકી હું માનું ત્યાં સુધી હું મારા બાળકોને પણ પ્રોપર રીતે કદાચ ન ઓળખી શકતો હોય એવું બને, મારા માતા પિતા મને બરોબર રીતે ન ઓળખી શકતા એવું બને. એટલે આશા રાખો તો તમારી પાસેથી રાખો. જવાબદારી પોતાની જાતની લ્યો. આપણે મોટી ભૂલ કરી છે કે આપણે પોતાની જવાબદારી લેતા નથી. ભૂલની જવાબદારી નહીં, કોઈ ખોટું કરીએ તો એની જવાબદારી નહીં, સ્લીપ થતા હોઈએ, ક્યાંક લપસી પડતા હોઈએ આપણે કોઈ ખરાબ જગ્યાએ, ખરાબ વાતોમાં, ખરાબ વિષયમાં, તોય જવાબદારી લેતા નથી આપણે. એ તો ઓલાય મને બહેલાવીને, ઓલાય મને ફોસલાવીને, ઓલાય મને આમ કર્યું, પણ તું હું કામ ફોલાણો? તારે તારી જવાબદારી કાંઈ નહીં. આપણે બીજાની માથે જ ઓલવેઝ નાખી દઈએ. તમે જોજો, પોતાની જાતની જવાબદારી આપણે ક્યારે લેતા જ નથી, કારણ કે એમાં બહુ અઘરું છે, કઠિન છે બીજા સામે જવાબદારી પોતાની લેવી. એમ હા, હમણાં પોતે કંઈક સારું ટૂંકાબાજીમાં જો સારું થઈ ગયું હોય, 5 પૈસા કમાઈ ગયો તો કે તો મેં કમાણો, અને લોસ કર્યો હોય તો કે મેં ક્યાં, એ તો ઓલાય કર્યો. એ તો એક પાર્ટનરને મને, તમે જોજો મોટા ભાગના બિઝનેસમેન એમ કહે છે મને પાર્ટનરને દગો દીધો. એ પાર્ટનરને તમે પૂછો એમ કે મને આ પાર્ટનરને દગો દીધો. એકબીજાની માંથી ખોર એમાં કરતા છે. એટલે પોતાની જવાબદારી લેતા શીખો. બસ, તો ઘડતર માટે આટલી જ વસ્તુ યાદ રાખશું. કાલે આપણો બીજો ટોપિક રહેશે, કાલે બીજા ટોપિક વિશે વાત કરશું. આજની વાર્તા અહીં પૂરી.